સુરત ફરી માથે લીધું, જાહેરમાં થઈ મારામારી। સુરતમાં ગુંડારાજ સ્થપાયું છે, જેનો આ પુરાવો છે। ડિંડોલી વિસ્તારમાં ચા કોર્નર પર એક તોફાનીએ તોડફોડ કરી પથ્થરમારો કરતા દહેશત ફેલાઈ। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક સ્કૂટર પર બે યુવાનો આવે છે, જેમાંથી એક ઉતરી ચાની કિટલી પર પથ્થરમારો કરે છે। આટલેથી જ અટકતો નથી, બહાર પડેલી ખુરશીઓ ફેંકે છે। લૂંટના ઈરાદે આ તત્વો આવ્યા હતા। તત્વો પાસે ચપ્પુ અને દંડા હાથમાં જોવા મળ્યા। આ તરફ સુરતના વરાછામાં વેપારી પર હુમલો કરવામાં આવ્યો। તોફાની તત્વો એક વેપારીને ઘેરીને માર્યો હતો, મારી અધમુવો કરી નાખ્યો હતો। પોલીસે સીસીટીવીના આધારે 3 આરોપીની અટકાયત કરી છે। વરાછા પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓને બનાવના સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું છે। અમદાવાદમાં યુવાનને દોડાવી લુખ્ખાઓએ માર્યો છે। લુખ્ખાઓએ પહેલા યુવાનને ઉભા રોડે દોડાવ્યો, બાદમાં એક ખૂણામાં જઈને ધોકાથી માર્યો। આ દ્રશ્યો છે અસલામત અમદાવાદના। રખિયાલ વિસ્તારમાં મોમીન મસ્જિદ પાસે કેટલાક ગુંડાઓએ રીતસરનો આતંક મચાવ્યો હતો। એક યુવાનને ધાક ધમકી આપી માર્યો હતો, હાથમાં ધોકા અને ચાકુ રાખી યુવાન પર હુમલો કર્યો હતો। દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક સોસાયટીમાં ગુંડાઓ બાઇક પર આવી રહ્યા છે, તેનાથી બચવા યુવક ભાગી રહ્યો છે। અંતે થાકી જતા યુવકને પકડી લીધો અને પછી તેને મારવામાં આવે છે। યુવકને ઢોર મારવામાં આવ્યો। લુખ્ખાઓના આતંકથી દહેશત ફેલાઈ હતી। વફાદાર શ્વાને માલિકનો જીવ બચાવ્યો, હુમલાખોરો ઊભી પૂંછડીએ ભાગ્યા। પોતાના માલિક પર હુમલો કરવા આવેલા હુમલાખોરોને પાળેલા શ્વાને ઊભી પૂંછડીએ ભગાડી મૂક્યા। વફાદાર શ્વાનની બહાદુરીનો આ કિસ્સો મોરબીના ટંકારાનો છે, જ્યાં મિતાણા ગામ પાસે એક ખેડૂત પર અજાણ્યા શખ્સો તૂટી પડ્યા। શરૂઆતના વિડીયોમાં જોઈ શકાય છે કે વાડામાં શ્વાન બાંધેલો છે। માલિક પર હુમલો થઈ રહ્યો છે એ જોઈને એ ભસવા લાગે છે, પરંતુ બાંધેલો હોવાથી એ પણ લાચાર હતો। આ જ દરમિયાન તેનો માલિક હુમલાખોરોથી બચવા દોડી આવે છે, દિવાલ કૂદવાનો પ્રયાસ કરે છે, પરંતુ દિવાલ કૂદી શકતો નથી। બે હુમલાખોર જેવા તેની પાસે પહોંચે કે તરત જ શ્વાન વધારે ભસે છે। હુમલાખોરો ડરી જાય છે। આ દરમિયાન ત્રીજો હુમલાખોર હાથમાં પાવડો લઈને શ્વાનના માલિકને મારવા દોડે છે, જેને શ્વાન અટકાવે છે। તરત જ ખેડૂત શ્વાનને છૂટો કરી નાખે છે। પછી તો વફાદાર શ્વાન હુમલાખોરોની પાછળ દોડીને ત્યાંથી ભગાડી મૂકે છે। સામે મોત ભાળી ગયેલા ખેડૂતને તેના શ્વાને નવજીવન આપ્યું। ખેડૂતનો દાવો છે કે હુમલાખોરો કોણ હતા તે અંગે તેઓને કંઈ જ ખબર નથી। સુરેન્દ્રનગરથી સમાચાર। કાર હુમલાનો વિડીયો થયો છે વાયરલ। સાયલાના નડાળા ગામ પાસે થયો હતો હુમલો। બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ કર્યો હતો હુમલો। કારના કાચ તોડી પહોંચાડ્યું નુકસાન। વિડીયો કેટલો જૂનો છે તેની કોઈ પુષ્ટિ થઈ નથી। વિડીયો વાયરલ થતા પોલીસે શરૂ કરી છે તપાસ। જૂનાગઢમાં 3 દરગાહ, 5 મંદિર સહિત અનેક ગેરકાયદે બાંધકામો તોડી પડાયા। જૂનાગઢ મહાનગરપાલિકાએ પોલીસની મદદથી શહેરના મુખ્ય માર્ગો પરથી મોટા પાયે દબાણો દૂર કર્યા। મોડી રાત્રે શરૂ થયેલી આ કાર્યવાહીમાં 3 દરગાહ, 5થી વધુ મંદિરો અને અસામાજિક તત્વોના 2 મકાનો સહિતના દબાણો હટાવવામાં આવ્યા। દબાણ હટાવ અભિયાન અંતર્ગત ગાંધી ચોક, દાતાર રોડ અને તળાવ દરવાજા નજીક પેટ્રોલ પંપ પાસેની દરગાહો દૂર કરવામાં આવી। આ ઉપરાંત ખાડિયા વિસ્તાર સહિતના વિસ્તારોમાંથી અસામાજિક તત્વોના મકાનો પણ તોડી પાડવામાં આવ્યા। મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર જાપડાના કહેવા મુજબ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી PILના આધારે રાજ્ય સરકારની સૂચના મુજબ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। દબાણકર્તાઓને અગાઉથી નોટિસ આપી દસ્તાવેજો રજૂ કરવા માટે સમય આપવામાં આવ્યો હતો, પરંતુ કોઈ પ્રતિસાદ ન મળતા આ પગલું લેવામાં આવ્યું છે। આગામી સમયમાં આવી કાર્યવાહી નિયમિત બનાવવામાં આવશે અને તમામ ગેરકાયદેસર મિલકતો સામે આક્રમક કાર્યવાહી કરવામાં આવશે। દબાણો દૂર થવાથી શહેરની ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થશે અને વિકાસ કાર્યો માટે જગ્યા ઉપલબ્ધ થશે। આ તરફ જામનગરમાં ચાલ્યું દાદાનું બુલડોઝર। જૂનાગઢ બાદ જામનગરમાં પણ ચાલ્યું તંત્રનું બુલડોઝર। શહેરના જકાતનાકા સર્કલથી સમર્પણ સર્કલ સુધી ખડકેલા દબાણો હટાવવામાં આવ્યા। તંત્ર દ્વારા વહેલી સવારથી જ દબાણ હટાવવાની કામગીરી કરાઈ। ડીપી રોડની અમલવારીને લઈને દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ હતી। 4 જેસીબી મશીન લઈને ટીમ પહોંચી ગઈ। દબાણ પર બુલડોઝર ફેરવી મકાનો જમીનદોસ્ત કરાયા। પોલીસ બંદોબસ્ત સાથે એસ્ટેટ શાખાએ ડિમોલિશન કામગીરી કરી। તંત્ર દ્વારા દબાણ હટાવવામાં આવતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો। 3થી વધુ જિલ્લામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો। રાજકોટમાં પોલીસ સામે 75 લાખની ઘડિયાળની ચોરી। વડોદરાના વાઘોડિયામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે। વાઘોડિયા GIDCમાં વધુ એક ચોરીની ઘટના બની છે। આ વખતે કંપની બહાર પાર્કિંગમાં પાર્ક કરેલી કામદારની બાઇક ચોરાઈ છે। શિવ પેકેજિંગ કંપની બહાર પાર્ક કરેલી મોટરસાઇકલની ઉઠાંતરી કરતા શખ્સો કેમેરામાં કેદ થયા। બાઇક લઈ આવેલા 2 ઇસમો પૈકી એકે મોટરસાઇકલ ચોરી કરી બીજી મોટરસાઇકલથી ધક્કો મારી ફરાર થયા। આ તરફ અમદાવાદમાં પગની સારવાર માટે સગા સંબંધી પાસેથી રૂપિયા ન મળતા એક યુવક મિત્ર સાથે મળી ચોરીના રવાડે ચડ્યો। જો કે ચોરી કરવા માટે રિક્ષાનો ઉપયોગ કરવો આરોપીઓને ભારે પડી ગયો।
અમદાવાદના મણિનગરમાં આવી જ એક ચોર ગેંગને પોલીસે પકડી છે. જયનગર સોસાયટીમાં માતાજીની મૂર્તિ, સોના ચાંદીના દાગીના અને આઈફોન સહિતના મુદ્દામાલની ચોરી કરી હતી. પોલીસે 4 આરોપીની ધરપકડ કરી. પૂછપરછમાં ખુલાસો થયો કે સમીર ખાન ઉર્ફે કાણિયો પઠાણને પગમાં સળિયો નાખેલો છે અને તેની સારવારમાં પૈસા ન મળતા તે ચોરીના રવાડે ચડ્યો હતો. આ ચોરીને અંજામ આપવા આરોપીઓએ રિક્ષાનો ઉપયોગ કર્યો અને આ જ રિક્ષાએ આરોપીઓને જેલ સુધી પહોંચાડી દીધા. પોલીસના મતે આરોપી સમીર ખાન પઠાણ અગાઉ 14 ગુનામાં પકડાઈ ચૂક્યો છે અને 2 વખત પાસા પણ ભોગવી ચૂક્યો છે, તો અન્ય આરોપીઓ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તો રાજકોટ શહેર પોલીસને તસ્કરોએ પડકાર ફેંક્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી. શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટર દૂર લાખો રૂપિયાની માલમત્તાની ચોરી થઈ. શોરૂમમાં વહેલી સવારે 66 લાખ રૂપિયાની કિંમતી કાંડા ઘડિયાળ તેમજ 4 લાખ રૂપિયાની રોકડની ચોરી થઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં શોરૂમમાં માત્ર એક જ તસ્કરે પ્રવેશ કરીને માત્ર 23 મિનિટમાં લાખો રૂપિયાની માલમત્તાની ચોરી કરી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. અંતે 32 દિવસે વ્યાયામ શિક્ષકોનું આંદોલન સમેટાયું. ગાંધીનગરમાં છેલ્લા 1 મહિનાથી વ્યાયામ શિક્ષકો કાયમી ભરતીની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. તે આંદોલન હવે સમેટાયું છે. આંદોલનકારી વ્યાયામ શિક્ષકોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજાઈ હતી, જે બાદ આંદોલન સમેટાયું. સીએમએ અધિકારીઓને માંગનો નિકાલ કરવા આદેશ કર્યો. મુખ્યમંત્રી અધિકારીઓને કમિટી બનાવવાની સૂચના આપી છે. 1588 શિક્ષકોને ભરતીમાં ઉંમરનો બાદ અપાશે, જેથી જ્યાં સુધી ભરતીને લઈને સત્તાવાર જાહેરાત કરવામાં નહીં આવે ત્યાં સુધી વ્યાયામ શિક્ષકોએ આંદોલન સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા 32 દિવસથી આંદોલન ચાલી રહ્યું હતું. હવે નીતિગત નિર્ણય આવનાર 3 મહિનામાં લેવાશે. 1588 ખેલ સહાયકોની નિયુક્તિ અંગે વિચારણા કરવામાં આવશે. સુરતમાં ડાયમંડના રત્ન કલાકારો બીજા દિવસે પણ કામથી રહ્યા અળગા. કરોડો રૂપિયાનું કામ ઠપ. સતત 2 દિવસથી સુરતના રત્ન કલાકારો વિરોધ કરી રહ્યા છે. HVK ડાયમંડ સામે કારીગરોએ બાયો ચડાવી છે. સુરતના કતારગામ ગોતલાવાડીમાં આવેલ HVK ડાયમંડના રત્ન કલાકારોએ ભાવ વધારાની માંગ સાથે સતત બીજા દિવસે હડતાલ કરી. રત્ન કલાકારો ભાવ વધારો કરવાની માંગણી સાથે કામથી અળગા રહી હડતાલ પર ઉતરી આવ્યા. કતારગામ વિસ્તારમાં રત્ન કલાકારો એકઠા થઈ વિરોધ કર્યો. રત્ન કલાકારોએ ભાવ વધારાની માંગ કરતા માલિકે ભાવ વધારો કરવાની આપી બાહેધરી, પરંતુ ભાવમાં વધારો ન કરતા રત્ન કલાકારોએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. રત્ન કલાકારોને અત્યારે એક ડાયમંડ તળિયાનો 16 રૂપિયા 50 પૈસા ભાવ મળે છે. રત્ન કલાકારોની માંગણી એવી છે કે તેમાં 1.5 રૂપિયાનો વધારો કરવામાં આવે. જ્યાં સુધી ભાવ વધારો નહીં થાય ત્યાં સુધી રત્ન કલાકારો કામ પર નહીં લાગે. હાલ હીરામાં મંદીને લીધે કારીગરોને ઘર ચલાવવાના પણ ફાંફા પડી ગયા છે. 100 જેટલા રત્ન કલાકારો હડતાલ પર ઉતરી આવતા લાખો રૂપિયાનું કામ અટકી પડ્યું છે. રાજકોટથી સમાચાર. તોરણિયા ગામના સ્થાનિકોના ધરણા. રાહતના રૂપિયા માટે ગામ લોકોના ધરણા. તાલુકા પંચાયત કચેરીના મેદાનમાં ધરણા. મનરેગા હેઠળ રાહતની કામગીરી કરાઈ હતી. વેતનની ચૂકવણી ન થતા લોકો ધરણા પર બેઠા છે. અધિકારીઓ પૈસા માંગતા હોવાનો સરપંચનો આરોપ. ગાંધીનગરમાં કમલમમાં ભાજપની બેઠક યોજાઈ. બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી રાધા મોહનદાસ અગ્રવાલે વકફ બિલ મુદ્દે સચ્ચર સમિતિનો ઉલ્લેખ કર્યો હતો. વકફ અલ્લાહની સંપત્તિ છે જે વેચાય નહીં, પરંતુ તે સંપત્તિ વેચવામાં આવી. વકફની મોટાભાગની જમીનો પર મોટા નેતાઓએ કબજો મેળવ્યો છે, જ્યારે આ જમીન પર હક ફક્ત ગરીબ અને અનાથ મુસ્લિમોનો હતો. સાથે જ તેમણે કહ્યું કે મોદી સરકારની નીતિ જાતિ આધારિત નહીં પણ દેશના ગરીબો માટે બનેલી છે. જેમ કે મુસ્લિમ સમુદાયની 15% વસ્તી સામે 31% લાભ આવાસ યોજનામાં મળ્યો. વકફના નામે રાજકારણ કરવામાં આવી રહ્યું છે. વકફની જે સંપત્તિ પર કોંગ્રેસના નેતાનો કબજો છે તેઓ આ મુદ્દે મુસ્લિમોને ભડકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેને અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન ન આવડે તે પશુ સમાન કહેવાય. મનસુખ વસાવાના હાસ્યાસ્પદ નિવેદનથી ગરમાયું રાજકારણ. જે બાળકોને અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન ન આવડતું હોય તે પશુ સમાન કહેવાય. આવું હાસ્યાસ્પદ નિવેદન આપ્યું છે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ. આદિવાસી વિસ્તારની એક શાળામાં સાંસદ મનસુખ વસાવા ટેબ્લેટ વિતરણ કાર્યક્રમમાં પહોંચ્યા. અહીં બાળકોને સંબોધતી વખતે મનસુખ વસાવાએ અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન ભાષાનું મહત્વ સમજાવ્યું અને વિદ્યાર્થીઓના ઉત્સાહને વધારવાની બદલે નિરાશાજનક નિવેદન આપ્યું. વાતમાં એવું બોલી ગયા કે અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન ન આવડે તે પશુ સમાન કહેવાય. અંગ્રેજી તો ટકોરા બંધ આવડવું જોઈએ. અંગ્રેજી તો પાવરફુલ રાખવાનું છે. પોપટની જેમ અંગ્રેજી આવડવું જોઈએ. દુનિયામાં ક્યાંય જવું હશે તો અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી. એમ આવનારો સમય એવો આવવાનો છે જેની પાસે અંગ્રેજી નથી, ગણિત નથી, વિજ્ઞાન નથી, જેની પાસે ટેકનોલોજીનું જ્ઞાન છે, જીવનમાં જીવ નથી શકવાનો. એ પશુ બરાબર છે. એ પશુ બરાબર છે. દાહોદની જાલોદ એપીએમસી ખાતે બીજા ટર્મને ચેરમેન માટે ચૂંટણી યોજાય, જેમાં ધારાસભ્ય મહેશ ભુરિયા બિનહરીફ જાહેર થયા છે.
ભુરિયા સતત બીજી ટર્મ માટે વિજેતા જાહેર થયા છે. યોજાયેલી ચૂંટણી પ્રક્રિયામાં 17માંથી 15 પ્રતિનિધિ હાજર તો 2 ગેરહાજર રહ્યા હતા. એપીએમસી એમવી ચેરમેન પદ માટે મહેશ ભુરિયા દ્વારા ઉમેદવારી નોંધવામાં આવી હતી, તો સામે અન્ય કોઈ પણ વ્યક્તિએ ફોર્મ ન ભરતા મહેશ ભુરિયા બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા છે. પોરબંદરની ફ્રૂટ બજારમાં કેસર કેરીની આવકના શ્રી ગણેશ. કેરીના રસિયાઓ કેરી ખાવા થઈ જાવ તૈયાર. પોરબંદર પંથકમાં કેરી પાકવા લાગી છે, જે કારણે પોરબંદર યાર્ડમાં કેસર કેરીના હરાજીના શ્રી ગણેશ થયા છે. ફ્રૂટ બજારમાં ફળોના રાજાનું આગમન થઈ ગયું છે. પોરબંદર માર્કેટ યાર્ડ ખાતે 1100 જેટલા કેરીના બોક્સની આવક થઈ. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગીરની કેસર કેરીની સાથે પોરબંદર જિલ્લાની સ્થાનિક કેરીઓની આવક અને માંગ વધુ જોવા મળી. પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે સુદામા ફ્રૂટ કંપનીમાં 750 બોક્સની આવક થઈ હતી, જેની હરાજીમાં 900 થી લઈને 125 સુધી બોક્સના ભાવ બોલાયા હતા. હજુ તો સિઝનની શરૂઆત છે, ધીમે ધીમે આવક પણ વધશે, જેની સામે ભાવ ઘટશે. ખેડૂતો માટે માઠા સમાચાર. ગુજરાતમાં આ વખતે મોડું બેસી શકે છે ચોમાસું. ચોમાસાને લઈને ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. ભલે ચોમાસામાં આ વખતે 105% વરસાદ પડવાની સંભાવના હોય, પરંતુ ગુજરાતમાં ચોમાસાનું આગમન મોડું થઈ શકે છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વાવણી લાયક વરસાદને લઈને સંભવિત તારીખો જાહેર કરી છે. પરેશ ગોસ્વામીના અનુમાન મુજબ ગુજરાતમાં ચોમાસું થોડું મોડું પહોંચી શકે છે. 22 થી 28 જૂન સુધીમાં ચોમાસું ગુજરાતમાં બેસશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં 28 જૂન સુધીમાં પહોંચશે ચોમાસું. મધ્ય ગુજરાત, કચ્છના કેટલાક ભાગોમાં પણ